દિવસ પછી ગુજરાતીઓ ફાફડા ઝડપી ઝાપટશે, પરંતુ એમાં આરોગ્ય વિભાગ દ્વારા અત્યારે તપાસ કરવામાં આવી રહી છે કે ક્યાંય પણ લોકોના આરોગ્ય સાથે કોઈ છેડા કરવામાં ન આવે, હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં ન આવે. એને લઈને જલેબી અને ફાફડાની દુકાનો પર અત્યારથી જ તપાસ શરૂ કરી દેવાઈ છે, અત્યારથી જ ચેકિંગ કરવામાં આવી રહ્યા છે. દશેરાના તહેવાર નિમિત્તે સુરતીઓ કરોડો રૂપિયાના ફાફડા જલેબી આરોગી જતા હોય છે, ત્યારે બિન આરોગ્ય પદાર્થને શોધવા માટે સુરત મહાનગરપાલિકાનું તંત્ર છે તે કામે લાગી છે. અમે સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ ફરસાણની દુકાન કે જ્યાં ફાફડા જલેબીની હમણાં દશેરા નિમિત્તે વેચાણ થતું છે એની ચેકિંગ કરી રહ્યા છે. તેના નમૂના લઈ સેમ્પલ ફૂડ એનાલિસ્ટથી સુરત મહાનગરપાલિકાને મોકલી આપવામાં આવેલ છે, જેના રિપોર્ટ આવીએથી આગળની કાર્યવાહી કરવામાં આવે છે. જેમ બને એમ વહેલા રિપોર્ટ આવી જશે, કેમ કે આપણે ડેઝિગ્નેટેડ ઓફિસર અને આરોગ્ય અધિકારીશ્રીની સૂચના છે કે જેવું સેમ્પલ પહોંચશે એવું તરત જ રિઝલ્ટ આપવામાં આવે. કેટલા દિવસમાં રિપોર્ટ આવી શકે છે? વધુમાં વધુ કાયદા પ્રમાણે 14 દિવસમાં આવે છે, પણ આપણે તહેવાર નિમિત્તે એનો વહેલામાં વહેલો એટલે કદાચ મે બી 1-2 દિવસમાં આવી જાય છે રિપોર્ટ. હા, એસએમજી છે બહુ સારું કામ કરી રહી છે. જે ભેળસેળ થાય છે લોકો કરે છે એ ચેકિંગ કરવું જોઈએ, જેથી કરીને લોકોની તબિયત જોડે ચેડા ના થાય. અને અમે તો કહીએ છીએ કે એસએમજી જે કરે છે બહુ સારું કામ કરે છે. જે સિંગ તેલ હોય તે પછી એની જગ્યાએ સિંગ તેલ જગ્યાએ બીજું કોઈ તેલ વાપરે, બેસનમાં થોડી ભેળસેળ કરે, એટલે એ રીતનું જે કરતા હોય છે એ લોકો, એના માટે જે ચેકિંગ આપણું એસએમસી કરે છે એ બહુ સારું કાર્ય કરી રહી છે. અને લોકોની જે તબિયત જોડે ચેડા કરે છે એ કોઈ વેપારીઓએ ના કરવું જોઈએ. નાનો એવો નફો મેળવવા માટે કોકની જિંદગી જોડે ખરાબ ના કરે. કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત. એટલે આશા રાખીએ કે આરોગ્ય વિભાગની આ કામગીરી માત્ર દેખાડા પૂરતી ન રહે, કારણ કે 14 દિવસે રિપોર્ટ આવે છે. હજુ કહેવામાં આવી રહ્યું છે કે જલ્દી રિપોર્ટ આવે માટે આદેશ આપવામાં આવ્યા છે, એટલે 2-3 દિવસમાં રિપોર્ટ આવી જાય. પરંતુ ત્યાં સુધીમાં તો લોકો એક ફાફડા જલેબી ખાઈ ચૂક્યા હશે, આરોગી ચૂક્યા હશે, એટલે એવું ન બને એ પણ ખૂબ જરૂરી છે.